સીતારામ, બધાયને સીતારામ. બાને નીંદર નથી આવતી એટલે વચ્ચે બેહાડ્યા છે. ભાગ 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 ચાર પગે કરી કરીને ઈ થાકે છે ને અમને થકવે છે. અરે મેં એનું નાક એક ગઈ ને તમારું નાક આમ કરીને ખેંચવા ગયા. જો આજ કેવા અમે છો પોતાન ગગો નાક ને ખેંચે રમત કરે તો કેવી મજા આવે છે ને. મને તો એવી તોડવા માંડ્યા હતા ને કે એની વાત જવા દ્યો. બોલાવો તો બોલશે આજ મૂડમાં છે. સીતારામ સીતારામ સીતારામ. બહુથી બોલો. ખાવા કેમ માંગો? બહુથી ખાવા દે. સીતારામ 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 સીતારામ. બાને છે ને એ કઈ સમજતું નતું ને એ કઈ કે હુજવા માંડ્યું પાછું. ઘડીક વાર થાય ને તો આપને એમ થાય કે મોઢે તેજ આવી ગયું. જો હમણાં પાછું અઠવાડિયા તેજ આવી ગયું. બીજી કઈ ખબર નથી પણ બદામ કાજુનું જ્યુસ ચાલુ કર્યું મારી. એનો દીકરો છે ને આખો દી એને કઈક ને કઈક કરે જ રાખે. આ પીવરાવે, રસ પીવરાવે છે. મનીષાબેન લઈ વતા કેરીને ખોખું તો હમણાં પેટ પછી કેરીને ના પાડું કે એટલો રસ નથી દેવાનો, કારણ કે એને ખબર ન હોય ને કે પેટની ક્ષમતા કેટલી હોય. પછી ધોવા પડે મારે. એટલે હું એમ કહું કે માપ માર્યો તો વધારે સારું. પણ દીધે રાખે. પછી દીધે રાખે. હું ન હોય તો અહીંયા આઘા પાછી હોય તો અહીંયા દીધે રાખે. શેરડીનો રસ દીધે રાખે, લીંબુ શરબત દીધે રાખે, નાળિયેરનું પાણી દીધે રાખે. પછી અમારા લાખીમાં શક્તિમાન થઈ જાય. જી શક્તિમાન થઈ જાય ને એટલે મારો વારો કાઢે. નહીં બદામ ને કાજુ હાવ ભૂકો કરી દૂધમાં નાખી ઉકાળી એક ચમચી ખાંડ નાખી પીવડાવીએ તો ફટાફટ પી જાય. જો હું પછી કહું કે આ દૂધ કેમ ઓછું છે કે નહીં. પેલા મને અટાણે ભાઈ પોપટ થયા છે. હું કહું કે આ દૂધ કા હમણાં ઓછું થઈ જાય. હું તો પીતી નથી દૂધ. એટલે ઉનાળામાં છે ને આપણે ઘોરવું બાને પીવડાવવું. દૂધ એને ના પાડું કે દૂધ નહીં પીવડાવવાનું. બપોરે છે ને દહીંનું ઘોરવું પીવડાવીએ ને તો આ ગરમી છે તો બહુ ઠંડક. એક તો આપણે હમણાં તો જો કે ઘોરવાની જરૂર નથી. લગભગ કેરીનો રસ બપોરે કાયમ હોય. પણ હું ના પાડું કે આટલો બધો એને નહીં દેવાનો. હવે એ બાની ક્ષમતા એવી છે કે એને ખબર જ પડતી નથી કે કેટલું ખાવું ને કેટલું નહીં. એટલે બાપ તોય આજે કાયમ 2 રોટલી દઉં ને. આજે રસ હતો ને બહુ મજા આવી ગઈ. કુણી માખણ જેવી રોટલી. 3 રોટલી એવી ફટાફટ ખાઈ ગયા ને. હજી તો ખાવી હતી પણ મેં ન દીધી. ભલે મને પાપ પડે. એ પાપ મને સ્વીકાર છે. કારણ કે પછી હવે એવું થાય કે આપણે મોટા માન 3 રોટલી ખાતા હોય અને બાળક જેવું છે એને ખાધે રાખે. એક જ ખબર છે હવે દિવસ રાત હવાર હાંજ કઈ વાર કઈ તિથિ કેટલા છોકરા આ તે બધું ભૂલાઈ ગયું છે. એની ડિક્શનરીમાં 2 જ જણા અમે છીએ અત્યારે. મોઢું હલાવી રાખે. ખાવાની બોલતા જ નથી કે સીતારામ એમ જ નથી બોલતા. ભગવાનથી છેટું પડી ગયું છે. અને બાકી બધી પાણીનું કેવું કે પછી ચા અમે બનાવી. હમણાં ચા પીધો અમે તો અમે હજી તો હું તપેલી લઈને અહીંયા આવતી હતી ને તો દોડી 4 પગે ને અમારી પાસે પહોંચી ગયા. બોલો. એટલે એ બધી ચા પીવડાય એમ જલ્દી મને દઈ દે એમ. ઠરે ચા આપણે વાટકીમાં નાખીએ. ઠરે ધક તો ન દેવાય. અને હાવ નાના છોકરા જેવું ગરમ કુકરમાં હાથ મારે. હાથ અંદર નાખી દે. ઢોરે બધું. કાલે ઓલું મલાઈનું કાલે જ ને કાલે છે ને પરમ દિવસના વિડીયોમાં હું તમને કહેતી હતી કે મલાઈ મેરી લગભગ કાલના જ કે હા. તો મેં ઓલા ટોપ હતો ને છાશ ગાયને પીવડાવી દઉં. કારણ કે એ છાશ આપણે પીધા જેવી તો ન હોય. ગાયને જ દેવાની હોય. તો મારે હજી મલાઈ ફેરવવાની બાકી હતી. જઈને વધારે હતી એમાં આખા કેવા કઈ રાખ્યો ખોબે પીતા જો ધ્યાન ન પડ્યું. તે આમ વાટકી નો લીધી અને ખોબે આમાં પીતા હતા. આખા ભરાઈ ગયા. આ છોકરા જેવું જ. કઈ નાનું છોકરામાં તમે જરાક ધ્યાન ચૂક થાવ અને નીચે કઈ વસ્તુ પડી એટલે બાનું કામકાજ અમારે એવું. બાના તોફાન જ ચાલુ હોય આખો દિવસ. ઓલા મોટા છે ને આ બધા કેતા હોય કે અમારે નાનું છોકરું છે ને તે કઈ કામ થતું નથી. છોકરાને કોક રાખવા વાળું હોય ને તો કામ થાય. મારા છોકરાને રાખતું જવાનું ને કામ કરતું જવાનું. ને હમણાં તો એને લીલા લેર છે. મારે વેકેશન છે ને આખો દિવસ એક તો બધું ટાઈમે બધું મળી જાય.
ઓલું તો આમ માં દીકરો હોય, પણ હું સવાર લગી ન હોય એટલે હું ખેંચાઈ જાઉં. હમણાં હું નથી ખેંચાતી, વાંધો નથી આવતો. બોલો બોલો, બધાય બોલો એમ કહે, લાખીમાં બોલતા નથી. આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? મારો ઘરવાળો, તમારો દીકરો. કોણ છે? અજુડો. હું જ્યોતિ. જજો જજો. મનોય તો આપડી એ રમત કરે, નકર ન કરે. મૂળ નથી. મારવો, ધોકાવવો, મારું ને, મારું ને. મૂળ નથી. મૂળ નથી. એનું મન હોય તો વાત કરવાની, મન ન હોય તો વાત નહીં કરવાની. જોઈએ રાખશે અમારે બે જણા સામે. ટગર ટગર ટગર. જાવું જવું ના પાડે. ભગવાન ભૂલી ગયો કે હમણાં ટિકિટ જ નથી એકાઈ બધી. રિઝર્વેશન કરાવે. રિઝર્વેશન નથી થતું હમણાં. બધી બસું ને ટ્રાવેલ્સું ને બધું હમણાં છે ને ફૂલ છે. વેકેશન આલે ને તે કે હમણાં ટિકિટ નથી, તમને કાળી બજારમાં નથી મળે એમ. એટલે હમણાં બહુ ટિકિટ બહુ કઈ ગોતતા નહીં. ત્યાં જગ્યા નથી, ઉપર જગ્યા જ નથી. મારા બાપાએ બીજી બાઈક કરી લીધી યાર. ઈ કે અહીંયા કઈ જગ્યા જામ નથી તારી. રામચાવાળી છે યાર. બાર હા કેટલા 2012 ની અંદર મારા સસરા ગુજરી ગયા. હા જાન્યુઆરી 2012, 27 જાન્યુઆરી 26મી જાન્યુઆરી પછી 27 જાન્યુઆરી એટલે થઈ ગયા 13 વર્ષ પૂરા. 13 વર્ષના અત્યારે બાપુ થી માણસ પાછા થયા હશે તો 13 વર્ષના થઈ ગયા હશે. જે જન્મની અંદર એને બાપુ તો એવા હતા ને નિર્વિકારી માણસ હતા, સીધા સાદા, પેટની અંદર પાપ નહીં, કૂડ નહીં, કપટ નહીં, મારું તારું કોઈ જાતના ભેદભાવ નહીં. મને બા કઈક મારી ઉપર કચ 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 કરતા ને તો બાપુ એમ કે આની જીભડી બંધ નથી રહેતી, ઝીણકી છોકરીની માથે ટક 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 મંડી પડીશ. એટલે બહુ સારા હતા. અને પુરુષોને છે ને સાચું કહું ને તો માથાકૂટ કરવી ન ગમે. અમારે આને ન ગમે. બાયુની જીભડી છે ને, બાયુ છે એટલે બાહે એટલે જ રહીએ. કંઈક ને કંઈક જાણતા અજાણતા આપણે ખબર ન હોય પણ આપણાથી ઢગલા બંધ પાપ થતા હોય. તો હાલો મિત્રો, આવજો. સીતારામ. આવા જ અમારા વિડીયા તમને ગમતા હોય, બા છે ત્યાં સુધી તો આ વિડીયા ચાલુ રહે, પછી ખબર નહીં, આગે આગે ગોરખ જાગે. વિડીયોની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.